પક્ષીનગર તરીકે ઓળખાતા પોરબંદરની આજુબાજુમાં આવેલા જુદા જુદા જળ આચ્છાદિત વિસ્તારોમાં શિયાળા દરમિયાન વિશાળ સંખ્યામાં માઇગ્રેટરી બર્ડ્સ આવે છે અને ઉનાળાનો આરંભ થાય ત્યારે તેમના વતન ચાલ્યા જાય છે। હાલમાં પોરબંદરના પાદર એવા ઇન્દિરાનગર નજીકના જન્નત બીચની પાછળ આવેલા વિસ્તારમાં વિશાળ સંખ્યામાં પેલિકન પક્ષીઓની હાજરી દેખાઈ રહી છે। અહીંયા પક્ષી ગણતરી કરવા આવેલા યુવાન યુવતીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આ વર્ષે મોટી સંખ્યામાં પેલિકન પક્ષીઓ અને લેઝર ફ્લેમિંગો તથા ગ્રેટર ફ્લેમિંગો જોવા મળ્યા છે। તેથી પક્ષીઓ નિહાળવા માટેના આ સ્થળને જો સરકાર વિકસાવે તો માત્ર શિયાળા દરમિયાન જ નહીં, 12 માસ પ્રવાસી પંખીઓ અને સ્થાનિક પક્ષીઓનો તેમજ પક્ષી પ્રેમીઓનો મેળાવડો યોજાતો રહેશે તેવું જણાવ્યું છે। ઇન્દિરાનગર નજીક આવેલા જન્નત બીચ પાછળના દ્રશ્યો છે કે જ્યાં હાલ વિશાળ સંખ્યામાં પેલિકન પક્ષીઓ આવી પહોંચ્યા છે। આ માઇગ્રેટરી બર્ડ્સ છે એ મોટાભાગે શિયાળાના સમયમાં અહીંયા આવતા હોય છે અને તેમના જે પગના પંજા છે એ રહે એટલું પાણી હોય ત્યાં વસવાટ કરતા હોય છે। હાલમાં અહીંયા પાણીની માત્રા ઓછી છે, તેથી પક્ષીઓ માટે સ્વર્ગ સમાન આ જગ્યાએ તેઓ અહીંયા વિહરી રહ્યા છે અને પોતાનો ખોરાક શોધી રહ્યા છે। ત્યારે રાજવી પાર્ટી પ્લોટ સામેના આ વિસ્તારનો સરકાર જો વિકાસ કરે અને પક્ષી પ્રેમીઓ અહીંયા બેસી શકે અને તેને નિહાળી શકે તે માટેની વ્યવસ્થા કરી આપે તો વધુને વધુ શિયાળામાં અહીંયા પક્ષી પ્રેમીઓ આવી શકે અને પોરબંદર વાસીઓ પણ તેનો લાભ લઈ શકે। પોરબંદર આજકાલ જિજ્ઞેશ પોપટ।